हेलो मित्रों, तमने खबर है कि पोलीस कोन्स्टेबल माटे आपणी चेनल पर मॉडल पेपर बनाना चालू करी दीधेला है। तो आज आपणे पोलीस कोन्स्टेबल माटे मॉडल पेपर नंबर 17 जेना अंदर 60 प्रश्नों आपणे भणीशुं। जे तमारुं पोलीस कोन्स्टेबलनुं पेपर छे एना अंदर पार्ट 2 120 मार्क्सनो पूछावानो छे मित्रों। एना अंदर आ बधा प्रश्नों खूब ज काम आववाना छे। तो तमने खबर छे मित्रों, पोलीस कोन्स्टेबल माटेनुं मित्रों आ 17मा नंबरनुं पेपर छे, बरोबर। अने अगाऊ मैं मॉडल पेपर 1 થી 16 अपलॉड करी दीधा छे। चेनल पर जईने तमे जोई लेजो अथवा एनु आखुं प्लेलिस्ट पण बनावेलुं छे, जे आ विडियोनी डिस्क्रिप्शन अंदर तमने जोवा मळशे। तो आ प्रकारेना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। आ विडियोनी लिंक तमारा मित्रोने शेर करी देजो। तो चालो मित्रों, आपणे पोलीस कोन्स्टेबल मॉडल पेपर नंबर 17 अने आना अंदर मित्रों आपणे 60 एमसीक्यू भणवाना छीए, जे तमारी एक्जामना अंदर खूब ज काम आववाना छे। पहला नंबरनो प्रश्न समझिए कि सरवाळा माटे तटस्थ संख्या कई छे। तो 0 जे छे मित्रों ए सरवाळा माटे मित्रों तटस्थ संख्या छे। हवे बीजा नंबरनो प्रश्न समझिए कि गुणाकार अने भागाकार माटे तटस्थ संख्या कई छे। तो एक जे छे मित्रों ए गुणाकार अने भागाकार माटे तटस्थ संख्या कहेवाय छे। हवे तीजा नंबरनो प्रश्न छे कि एकी संख्यामां सौथी नानी संख्या कई आवे छे। तो एकी संख्याना अंदर एक जे छे मित्रों ए सौथी नानी संख्या कहेवाय छे। हवे चौथा नंबरनो प्रश्न समझिए कि बेकी संख्यामां सौथी नानी संख्या कई छे। तो बेकी संख्याना अंदर सौथी नानी संख्या छे मित्रों 2 कहेवाय छे। हवे पांचमा नंबरनो प्रश्न समझिए कि 0 नो व्यस्त शुं थाय। तो 0 नो व्यस्त छे मित्रों अनंत थाय छे अथवा इन्फिनिटिव थाय छे। जे आपणे आडो जे आठड़ो होय मित्रों, जे तमे आ चिन्ह जोयुं हशे, बरोबर, गणितना अंदर भण्या होय तो आ बंनेमांथी कोई पण एक ऑप्शन होय मित्रों ए साचो जवाब। जे उपरना जे आ 5 प्रश्नो छे मित्रों ए दरेक एक्जामना अंदर मित्रों पूछाता होय छे 1 मार्क्सना अंदर गणितना अंदर, बरोबर। आ छे मित्रों सिम्पल, पण ज्यारे पूछाय ने એટલે आवडતું ઘણા બધાને નથી હોતું, એટલા માટે આ પ્રશ્નો મારે આના અંદર લેવા પડ્યા છે। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે। ધુવારણ અને આણંદના અંદર આવેલું છે મિત્રો ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક, બરોબર, ધુવારણ આણંદમાં। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે। તો વણાક બોરીના અંદર મિત્રો ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક આવેલું છે। હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કર્કવૃત 2 વાર પસાર કરતી નદી કઈ છે। તો મહી નદી જે છે મિત્રો એ કર્કવૃતને 2 વાર પસાર કરે છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મકરવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે। તો લિમ્પોપો નદી જે છે મિત્રો એ મકરવૃતને 2 વાર પસાર કરતી નદી કહેવાય છે, બરોબર, લિમ્પોપો નદી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિષુવવૃતને 2 વાર પસાર કરતી નદી કઈ છે। તો કોંગો નદી જે છે મિત્રો એ વિષુવવૃતને 2 વાર પસાર કરે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રણેય વૃતને પસાર કરતી નદી કઈ છે। જે મિત્રો કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત આ ત્રણે વૃતને પસાર કરતી નદી કઈ છે। તો નાઇલ નદી છે મિત્રો, અને વિશ્વની સૌથી લાંબી નદી કહેવાય છે આ નાઇલ નદી। તો જુઓ મિત્રો, આજે 8 થી 11 જે પ્રશ્નો છે ને જીકેના પ્રશ્નો છે, અવારનવાર એક્ઝામના અંદર પૂછાતા હોય છે। તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના અંદર મિત્રો વન લાઇનરના અંદર અથવા જોડકા જોડોના અંદર પણ આ વસ્તુ પૂછાઈ શકે છે, બરોબર। એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે। તો વિશ્વની સૌથી મોટી નદી છે મિત્રો એમેઝોન નદી કહેવાય છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે। તો વિશ્વની સૌથી લાંબી નદી છે મિત્રો એ નાઇલ નદી કહેવાય છે, નાઇલ નદી। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે। તો વિશ્વામિત્રી નદી જે છે મિત્રો એ પાવાગઢના ડુંગરમાંથી ખંભાતના અખાતમાં જઈને મળે છે। યાદ રાખજો મિત્રો, પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને ખંભાતના અખાતમાં જઈને મળે છે આ વિશ્વામિત્રી નદી। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વામિત્રી નદી પર કયો ડેમ આવેલો છે। તો યાદ રાખજો મિત્રો, વિશ્વામિત્રી જે નદી છે મિત્રો એના અંદર આજવા ડેમ આવેલો છે, જેને સયાજી ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર। અને આવા મિત્રો કોર્નર પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાતા હોય છે, બરોબર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વામિત્રી નદી કિનારે કયું શહેર આવેલું છે। તો વડોદરા શહેર જે છે મિત્રો એ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું શહેર છે। તમને ખબર છે મિત્રો કયું શહેર કઈ નદીના કિનારે આવેલું હોય છે, એના અંદરથી 1-2 માર્ક્સના પ્રશ્નો મિત્રો દરેક એક્ઝામના અંદર પૂછાતા હોય છે। હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નર્મદા નદીને બીજા કયા નામ જણાવો મિત્રો। તો નર્મદા નદી છે ને એના બીજા પણ નામ છે, જોઈ લેજો। શિવપુત્રી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સમુદ્રભવા, યાદ રાખજો મિત્રો, સમુદ્રભવા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદા નદીને। તો આ 2 નામ છે મિત્રો, જોઈ લેજો, શિવપુત્રી નદી અને સમુદ્રભવા નદી તરીકે ઓળખવામાં આવે છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા અષ્ટકની રચના કોણે કરેલી છે। તો નર્મદા
નર્મદા અષ્ટકની રચના છે મિત્રો આદિ શંકરાચાર્યએ કરેલી છે. કોને કરી છે? આદિ શંકરાચાર્યએ. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયેલો? તો શંકરાચાર્યનો જન્મ છે મિત્રો કેરળ કાલંડીના અંદર થયેલો હતો. બરોબર, કેરળના અંદર જે કાલંડી આવેલું છે એના અંદર આ શંકરાચાર્યનો જન્મ થયેલો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિ શંકરાચાર્યના ગુરુનું નામ જણાવો. તો ગોવિંદ પાદ સ્વામી. યાદ રાખજો મિત્રો, ગોવિંદ પાદ સ્વામી જે છે મિત્રો આદિ શંકરાચાર્યના ગુરુનું નામ કહેવાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરાચાર્યએ કયો સિદ્ધાંત આપેલો છે? તો અદ્વૈતવાદનો. યાદ રાખજો મિત્રો, અદ્વૈતવાદનો સિદ્ધાંત જે છે એ શંકરાચાર્યએ આપેલો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરાચાર્યની મૂર્તિનું નામ શું છે? તો સ્ટેચ્યુ ઓફ ઓનનેસ. યાદ રાખજો મિત્રો, સ્ટેચ્યુ ઓફ ઓનનેસ જે છે મિત્રો એ શંકરાચાર્યની મૂર્તિનું નામ છે અને 108 ફૂટ આ મૂર્તિ છે મિત્રો, જોઈ લેજો. આદિ શંકરાચાર્યના અંદરથી પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે. બરોબર, બધી જ ડિટેલ આના અંદર લઈ લેવાની કોશિશ કરી છે. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શંકરાચાર્ય દીક્ષા ક્યાં લીધી હતી? તો શંકરાચાર્ય મિત્રો દીક્ષા છે નર્મદા નદી કિનારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના અંદર લીધી હતી શંકરાચાર્યએ દીક્ષા. તો જો મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર મિત્રો આ બધા પ્રશ્નો કામ આવે અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જે પાર્ટ 2 જે 120 ગુણનો મિત્રો જીકેનો છે એના અંદર આવા પ્રશ્નો જોવા મળશે. બરોબર, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિષય ઉપર વિડીયો બનાવેલા છે. ભારતનું બંધારણ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ. આ બધા વિડીયો જોવા હોય તો ચેનલ પર આખું પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, ત્યાંથી તમે બધા જુઓ અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પણ લિંક આપી દે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની મૂર્તિ છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે મિત્રો એ સરદાર પટેલની મિત્રો મૂર્તિ કહેવાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટી એ કોની મૂર્તિ છે? તો રામાનુજાચાર્યની મિત્રો આ મૂર્તિ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. બરોબર, અને તેલંગાણા હૈદરાબાદના અંદર આવેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા નદી ક્યાંથી નીકળે છે? તો રેવા નદી જે છે મિત્રો એ વિંધ્યાચલ પર્વતમાળાના અમરકંટક પર્વતમાંથી મિત્રો આ રેવા નદી નીકળે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈકલ કન્યા નદી ક્યાંથી નીકળે છે? તો મૈકલ કન્યા નદી જે છે મિત્રો એ સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતના અંદરથી મિત્રો આ મૈકલ કન્યા નદી નીકળે છે. તો જોઈ લો મિત્રો, રેવા પણ નદી છે અને મૈકલ કન્યા પણ નદી છે. આ બંને નદીઓ જ્યારે ભેગી થાય છે ને ત્યારે મિત્રો નર્મદા નદી બને છે. આગળ પ્રશ્ન છે હું તમને સમજાવી દઉં છું. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. જોઈ લો મિત્રો કે નર્મદા નામ કઈ રીતે મળે છે? તો રેવા નદી અને મૈકલ કન્યા નદી આ બે જે નદીઓ છે ને એ મધ્યપ્રદેશના માંડલ ખાતે મળીને મિત્રો ત્યાં આગળ આ નદી બે ભેગી થાય છે ને ત્યાં મિત્રો નર્મદા નદી બને છે. બરોબર, એટલે નર્મદા નદી કઈ રીતે બને છે એની ડિટેલ આના અંદર આવી ગઈ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો યાદ રાખજો મિત્રો, નર્મદા નદી જે છે મિત્રો એ ગુજરાતના અંદરથી છોટાઉદેપુરના ક્વાંટના હંફેશ્વરથી મિત્રો પ્રવેશ લે છે. બરોબર, છોટાઉદેપુરના ક્વાંટના હંફેશ્વરથી ગુજરાતમાં. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલું છે? તો L&T કંપની દ્વારા મિત્રો તમને ખબર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની રચના કરવામાં આવી છે, બનાવવામાં આવેલું છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદી કયા જઈને મળે છે? તો નર્મદા નદી જે છે મિત્રો એ અલિયાબેટ ખંભાતના અખાતને મળે છે. બરોબર, અલિયાબેટથી જઈને મિત્રો ખંભાતના અખાતને મળતી હોય છે આ નર્મદા નદી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદી મધ્યપ્રદેશમાં કયો ધોધ બનાવે છે? તો નર્મદા નદી જે છે મિત્રો એ મધ્યપ્રદેશના અંદર ધુવાધાર ધોધ બનાવે છે. કયો? ધુવાધાર ધોધ. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નર્મદા નદી પર મધ્યપ્રદેશનો કયો બંધ બનાવવામાં આવેલો છે? તો નર્મદા નદી પર મિત્રો જે બંધ છે ને મિત્રો એ મધ્યપ્રદેશના અંદર કયો બનાવવામાં આવ્યો છે? તો સાગર બંધ બનાવવામાં આવ્યો છે મિત્રો નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નર્મદા નદી કયો ધોધ બનાવે છે? તો યાદ રાખજો મિત્રો, ગુજરાતના અંદર જે નર્મદા નદી છે ને મિત્રો એ શૂલપાણેશ્વરનો ધોધ બનાવે છે. કયો? શૂલપાણેશ્વરનો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદી ગુજરાતમાં કયો બંધ બનાવે છે? તો યાદ રાખજો મિત્રો, નર્મદા નદી ગુજરાતના અંદર સરદાર સરોવર બંધ બનાવે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા બચાવો આંદોલનમાં કયા વ્યક્તિઓ હતા? તો જોઈ લો મિત્રો, આ પ્રશ્ન છે ને એ હાઈકોર્ટની જે પ્રિલિમ્સ લેવરાઈ ને એના અંદર પૂછાઈ ગયેલો છે કે નર્મદા બચાવો આંદોલનમાં કયા કયા વ્યક્તિઓ હતા? તો મેધા પાટકર, આમિર ખાન, બાબા આમટે અને અરુંધતી રોય. યાદ રાખજો મિત્રો, આ
ચાર વ્યક્તિ જે છે મિત્રો એ નર્મદા બચાવો આંદોલનના અંદર હાથ હતો એમનો, બરોબર. મેઘા પાટકર, આમિર ખાન, બાબા આમટે અને અરુંધતી રોય. આમિર ખાન છે મિત્રો એ ફિલ્મનો સુપરસ્ટાર નથી, બરોબર. આ બીજા આમિર ખાન છે. હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદીમાંથી કઈ માછલી મળે છે? તો નર્મદા નદીના અંદરથી મિત્રો હિલ્સા અને સ્પાઇલી માછલી મળે છે. જોઈ લેજો મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નર્મદા નદીમાંથી કઈ માછલી મળે છે? તો હિલ્સા અને સ્પાઇલી. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ફિલ્મ કઈ કૃતિ પરથી બનાવવામાં આવી હતી? તો આનો જવાબ આવશે મિત્રો તત્વમસી નામની જે કૃતિ છે ને એના ઉપરથી મિત્રો આ રેવા ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તત્વમસી કૃતિના લેખક કોણ છે? તો ધ્રુવ ભટ્ટ જે છે મિત્રો આ તત્વમસી કૃતિના લેખક કહેવાય છે, બરોબર, ધ્રુવ ભટ્ટ. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા ઉપર લખાયેલું પુસ્તક કયું છે? તો પરિક્રમા નર્મદા મૈયાની. યાદ રાખજો મિત્રો, પરિક્રમા નર્મદા મૈયાની. આ પુસ્તક જે છે મિત્રો નર્મદા ઉપર લખાયેલું પુસ્તક છે, બરોબર. આવા ઘણા બધા પુસ્તકો છે જે નર્મદા નદી ઉપર લખાયેલા છે. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તકના લેખક કોણ છે? તો અમૃતલાલ વેગડ, એમણે પરિક્રમા નર્મદા મૈયાનું પુસ્તક લખેલું છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જિલ્લો મેં પડકાર પુસ્તકના લેખક કોણ છે? તો ધ્રુવ પંડ્યા અને નંદિની પંડ્યા. આ બંને દ્વારા છે મિત્રો જિલ્લો મેં પડકાર પુસ્તક લખવામાં આવ્યું છે અને આ પણ છે મિત્રો નર્મદા નદી ઉપર લખાયેલું પુસ્તક છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલંકી વંશના કયા રાજાએ નર્મદા નદીમાં જળ સમાધિ લીધી હતી? મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. તો ચામુંડરાય સોલંકી જે છે મિત્રો એ સોલંકી વંશનો રાજા હતો, બરોબર. એણે મિત્રો નર્મદા નદીના અંદર જળ સમાધિ લીધી હતી. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપી નદીના અન્ય નામ જણાવો. તો તાપી નદીના મિત્રો અન્ય નામ છે સૂર્યપુત્રી નદી કહેવાય છે અને તાપ્તી નદી કહેવાય છે. શું કહેવાય છે? સૂર્યપુત્રી નદી અને તાપ્તી નદી. આ બે છે મિત્રો તાપી નદીના નામ કહેવાય છે. તો જો મિત્રો આપણે જે આ મોડલ પેપર નંબર 17મું છે, બરોબર, આના અંદર મિત્રો આપણે 60 પ્રશ્નો જોવાના છે. 44 આપણે જોયા. એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું જે તમારે જાણવી જરૂરી છે, બરોબર. હવે મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું મિત્રો રનિંગ ચાલુ થઈ ગયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. તો હવે મિત્રો તમારે હવે લેખિતની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો લેખિતનું પેપર જે તમારું છે મિત્રો એ 200 માર્ક્સનું પૂછાવાનું છે મિત્રો, જોઈ લો, બરોબર. એ 200 માર્ક્સનું પેપર છે. એના અંદર પાર્ટ 1 પૂછાશે, જોઈ લો. રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્ક્સના અંદર પૂછાશે પાર્ટ 1માં. પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એ 30 માર્ક્સના અંદર પૂછાશે. પછી ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 માર્ક્સના અંદર. એટલે આમ પાર્ટ 1 જે છે મિત્રો એ 80 ગુણના અંદર પૂછાવાનો છે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર. એક આના અંદર એક વસ્તુ જાણવા જેવી છે કે પાસ થવા માટે મિત્રો 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% માર્ક ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. પછી પાર્ટ 2 જે પૂછવાનો છે 120 ગુણનો પૂછવાનો છે મિત્રો, જેના અંદર ભારતનું બંધારણ 30 માર્ક્સમાં પૂછાશે. વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 માર્ક્સના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ 50 માર્ક્સના અંદર, બરોબર. એટલે આમ કુલ 120 માર્ક્સનું પૂછાશે મિત્રો, જે તમારી આ સ્ક્રીન ઉપર જોવા મળે છે એ પ્રમાણેનું છે, બરોબર. હવે મહત્વની વસ્તુ એ છે મિત્રો કે 120 ગુણના અંદરથી મિત્રો 48 માર્ક્સ મિત્રો પાસ થવા માટે ફરજિયાત લાવવાના રહેશે. એટલે મિત્રો 40% માર્ક્સ એટલે તમારે આ 120ના અંદરથી મિત્રો 48 માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે, બરોબર, જે 40% માર્ક્સ થાય છે. નહીં લાવો તો તમે ફેલ થશો. તો આટલી ડિટેલ તમારે યાદ રાખવાની રહેશે. આ મોડલ પેપરના અંદર જે મિત્રો પ્રશ્નો છે એ જો તમને યોગ્ય લાગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, બરોબર. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને આવા જ મોડલ પેપર મિત્રો 1 થી 16 જે અપલોડ કરેલા છે ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી છે, તમને ખૂબ જ કામ આવશે. એ બધા મોડલ પેપર તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યું છે એની લિંક પણ મૂકતો હોઉં છું. અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણે 2 પ્લેલિસ્ટ બનાવે છે અને એના વિડીયો પણ અંદર મૂકતા રહીએ છીએ. એક છે મોડલ પેપરનું અને એક છે સ્પેશિયલ વિષય, જે તમારું આ જીકેના અંદર જે છે ને મિત્રો ભારતનું બંધારણ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ, એટલા બધા ટોપિક ઉપર મેં વિડીયો બનાવ્યા છે. એની પણ લિંક મિત્રો આ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દી, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતને એકમાત્ર કઈ નદી જેનો જન્મદિવસ મનાવવામાં આવે છે? તો તાપી નદી જે છે મિત્રો એ ગુજરાતની એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને એનો જન્મદિવસ છે મિત્રો અષાઢ સુદ સાતમના દિવસે મનાવવામાં
આવે છે। હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપી નદી ક્યાંથી નીકળે છે। તો તાપી નદી જે છે મિત્રો એ બેતુલ જિલ્લો મહાદેવની ટેકરીઓમાંથી મુલતાઈ નામના સરોવરમાંથી તાપી નદી નીકળે છે। યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો હવે પૂછાઈ શકે છે। હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં તાપી નદી ક્યાંથી પ્રવેશે છે। તો ગુજરાતના અંદર તાપી નદી છે મિત્રો એ હરણફાળથી જ પ્રવેશે છે, બરોબર, હરણફાળથી। હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપી નદી પર કેટલા બંધ બાંધવામાં આવ્યા છે। તો તાપી નદી પર મિત્રો એક ઉકાઈ બંધ બાંધવામાં આવે છે જે તાપીના અંદર જ છે। બીજા નંબરનો છે કાકરાપાર બંધ, એ છે મિત્રો સુરતના અંદર બાંધવામાં આવેલો છે। તો જોઈ લો મિત્રો, આવી ડિટેલના પ્રશ્નો તૈયાર કરશો ત્યારે તમે પરીક્ષાના અંદર સારી રીતે પાસ થશો। હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દમણગંગા નદી ક્યાંથી નીકળે છે। તો દમણગંગા નદી જે છે મિત્રો એ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને સહ્યાદ્રી પર્વતમાળા અને અરબ સાગરને મળે છે। તો યાદ રાખજો મિત્રો, આ દમણગંગા નદી છે મિત્રો ક્યાંથી નીકળે છે, પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને સહ્યાદ્રી પર્વતમાળાને અરબ સાગરને જઈને મળે છે મિત્રો આ દમણગંગા નદી। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દમણગંગા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે। તો મધુવન બંધ જે છે મિત્રો એ દમણગંગા નદી પર બાંધવામાં આવ્યો છે, બરોબર, મધુવન બંધ। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની રેડ રિવર કઈ નદી તરીકે ઓળખાય છે। તો યાદ રાખજો મિત્રો, ગુજરાતની રેડ રિવર કઈ નદી છે, તો દમણગંગા જે છે મિત્રો એને ગુજરાતની રેડ રિવર કહેવામાં આવે છે। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ઘોડાપુરી નદી કઈ નદીને કહેવામાં આવે છે। તો દમણગંગા નદીને મિત્રો ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર, દમણગંગા નદીને। હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંબિકા નદી ક્યાંથી નીકળે છે। તો અંબિકા નદી જે છે મિત્રો એ સાપુતારાની ટેકરીઓમાંથી નીકળતી હોય છે, બરોબર, સાપુતારાની ટેકરીઓના અંદરથી આ અંબિકા નદી નીકળે છે। હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અંબિકા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે। તો અંબિકા નદી પર છે મિત્રો એ મધર ઇન્ડિયા ડેમ બાંધવામાં આવ્યો છે જે ભારત માતા બંધ તરીકે પણ ઓળખાય છે, બરોબર। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંબિકા નદી પર કયો ધોધ આવેલો છે। તો અંબિકા નદી પર છે મિત્રો એ ગીરા ધોધ આવેલો છે। કયો ધોધ આવેલો છે? ગીરા ધોધ। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલક નદી ક્યાંથી નીકળે છે। તો કોલક નદી જે છે મિત્રો એ પીપળ નેરની ટેકરીમાંથી નીકળે છે, બરોબર, કોલક નદી એ પીપળ નેરની ટેકરીમાંથી નીકળે છે। હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કોલક નદીમાંથી મોતી આપતી કઈ માછલી મળી આવી। તો કોલક નદીના અંદરથી મિત્રો મોતી આપતી માછલી જે મળી છે એનું નામ છે કાલુ માછલી, યાદ રાખજો મિત્રો, કાલુ માછલી। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું કાશી ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે। તો પારસીઓનું કાશી જે છે ને મિત્રો ઉદવાડા એ કોલક નદીના કિનારે આવેલું છે। તો જુઓ મિત્રો, આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી એક્ઝામના અંદર આવા બધા પ્રશ્નો પૂછાય અને પોલીસ કોન્સ્ટેબલના અંદર તમે સારી રીતે મિત્રો લાગી જાઓ, બરોબર। જો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી કઈ નદી નીકળે છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના અંદરથી મિત્રો બ્રાહ્મણી નદી નીકળે છે અને ફાલ્ગુ નદી, આ બંને નદીઓ જે છે મિત્રો એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળે છે। તો જો મિત્રો, આજનું જે આપણું મોડલ પેપર નંબર 17મું હતું મિત્રો એના અંદર 60 પ્રશ્નો ભણવાના હતા। તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે માલધારીઓની માતા કઈ નદી ઓળખાય છે। તો મચ્છુ નદી જે છે મિત્રો એ માલધારીઓની માતા તરીકે ઓળખાય છે, બરોબર। આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો। અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે પોલીસ કોન્સ્ટેબલ માટે જે વિડીયો બનાવે છે મિત્રો એના આખા પ્લેલિસ્ટની લિંક પણ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઉં છું મિત્રો। એટલા માટે ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી દો। તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર। બાય।